10 દિવસીય ગણેશોત્સવની ભવ્યતા અને શ્રદ્ધાભાવ સાથે પૂજા અર્ચના બાદ શનિવારે શહેરમાં ગણપતિ બપ્પાની ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણપતિ બપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। સવારથી જ શહેરના વિવિધ મંડળો અને સોસાયટીઓમાંથી ગણપતિની મૂર્તિઓની ભવ્ય ઝાંખીઓ તથા શોભાયાત્રાઓ શરૂ થઈ હતી, જે મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। શહેરના અનેક સ્થળોએ શ્રદ્ધાળુઓએ પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું વધામણું કર્યું હતું। ઢોલ તાશાની ગુંજ, નૃત્ય અને ભક્તિ ગીતોની વચ્ચે સમગ્ર શહેર આનંદ અને આધ્યાત્મિકતાથી ઓતપ્રોત બની ગયું હતું। વિસર્જન યાત્રા મુખ્ય ચોરાહા અને ગલીઓમાં પસાર થઈને નિર્ધારિત ઘાટ સુધી પહોંચી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે ગણપતિ બપ્પાનું જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આ અવસરે ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા ભક્તો માટે 900 કિલો ખમણનો વિશેષ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને શ્રદ્ધાળુઓએ આનંદપૂર્વક ગ્રહણ કર્યો હતો। વિસર્જન દરમિયાન ગણપતિ બપ્પા મોરિયા, અગલા વરસ તું જલ્દીયાના જય ઘોષો ગુંજતા રહ્યા હતા। પ્રશાસન તરફથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। પોલીસ દળ અને સ્વયંસેવકો સતત યાત્રા સાથે જોડાયેલા રહ્યા હતા, જેના કારણે આખો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો। રિપોર્ટર કૈલાસ કુમાવત, બારડોલી। તરંગ છેલ્લા 9 વર્ષથી ફ્રેન્ડ્સ ગ્રુપ આ 900 કિલો ખમણ વિના એકદમ સેવા ભાવે, નિસ્વાર્થ ભાવે દરેક બારડોલીની જનતાને ખવડાવે છે। અમને પણ ખૂબ આનંદ આવે છે અને જનતાનો પણ પ્રતિસાદ ખૂબ સરસ છે। બોલો ગણપતિ બાપ્પા, અને આગળ આ જ રીતે અમે સેવા કરતા રહીશું। ખૂબ ખૂબ ધન્યવાદ। આજ રોજ બારડોલી નગરમાં વિસર્જન દ્વારા નમો નમો ગણપતિની સ્થાપના થઈ હતી। 10 દિવસ શાંતિ માહોલમાં અમે એની પૂજા અર્ચના કરી આજે ગણપતિ વિસર્જન કરી રહ્યા છે। તો આજના દિવસે પણ શાંતિના માહોલમાં પ્રશાસનના સાથે રહીને આજનું વિસર્જન બહુ શાંતિના માહોલથી અમે પૂર્ણ કરીશું, એ આપ સૌને અમે ખાતરી આપીએ છીએ। રોજ બારડોલી નગરમાં ગણપતિ વિસર્જન શાંતિપૂર્વક નીકળી રહ્યું છે અને લગભગ 100 જેટલા ગણપતિ યાત્રાઓ યોજવાનો છે। એકદમ શાંતિપૂર્વક અને સારી રીતે પાર વડે ઉલ્લાસના માહોલમાં